દરેક સ્ત્રીનું એક સપનું હોય છે કે તે સુંદર દેખાય તેમજ શરીર સ્વસ્થ અને સુડોળ રહે. તેના માટે આપણા સંસ્કૃતમાં ઘણા બધા ઉપાયો આપવામાં આવ્યા છે, પરંતુ દરેક સ્ત્રીઓને આ ઉપાયની જાણ હોતી નથી. તો ખાસ અમે આપના માટે એવા 40 ઉપાય લઈને આવ્યા છીએ, જે ઉપાયો તમને એક સુંદર અને સુડોળ શરીર આપશે. આ ઉપાયમાં તમે તમારી સુંદરતા કઈ રીતે વધારી શકો છો તેમજ કઈ રીતે તમે વધારે યુવાન દેખાઈ શકો છો તેને અનુસરીને ખાસ આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આવી માહિતી તમને બીજા કોઈ પણ પ્લેટફોર્મ પર જોવા નહીં મળે, જેથી ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. એમાં પણ છેલ્લા 7 ઉપાયો તમને અતિશય ઉપયોગી બનશે. તો ખાસ દરેક બહેનો જરૂરથી આ વિડીયોને અંત સુધી નિહાળજો. તો ચાલો એક પછી એક દરેક ઉપાયોની વાત કરીએ. તેના પહેલાં આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો, જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે. તો ચાલો બહેનો, હવે એક પછી એક દરેક ઉપાયોની વાત કરી લઈએ. ઉપાય નંબર 1, રોજ સવારે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવું. આ પીણું શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને ચયાપચય વધારે છે. લીંબુ ચહેરાની ચમક વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ખાલી પેટે આ પીણું લેવું શ્રેષ્ઠ છે. આ ઉપાય ચામડીને હાઇડ્રેટ રાખે છે. નિયમિત સેવનથી શરીર તરો તાજા દેખાય છે. બહુ ઠંડુ પાણી વાપરવું નહીં, વધુ લીંબુ ન નાખવું. નંબર 2, અઠવાડિયામાં 3 વખત દહીં અને મધનો ફેસ માસ્ક લગાવો. દહીં ત્વચાને ઠંડક આપે છે, જ્યારે મધ ચમક વધારે છે. આ મિશ્રણ ચહેરાના ડાઘ ઘટાડે છે અને કાળાશને દૂર કરે છે. 15 મિનિટ રાખીને હુંફાળા પાણીથી ધોવું. આ પદ્ધતિ ચામડીને નરમ બનાવે છે. નિયમિત ઉપયોગથી ચહેરો તેજસ્વી દેખાય છે. શુદ્ધ દહીં જ વાપરવું, અશુદ્ધ મધ ટાળવું. નંબર 3, રોજ રાત્રે નાળિયેર તેલથી વાળની માલિશ કરવી. આ તેલ વાળના મૂળને મજબૂત કરે છે અને ખરવાનું ઘટાડે છે. નાળિયેર તેલ ખોડાની સમસ્યાને દૂર કરે છે. 10 મિનિટ હળવા હાથે માલિશ કરીને રાતભર રાખવું. સવારે હળવા શેમ્પૂથી ધોવું. આ ઉપાય વાળને ચમકદાર બનાવે છે. શુદ્ધ નાળિયેર તેલ જ વાપરવું, રાસાયણિક તેલ ટાળવું. નંબર 4, રોજ સવારે 1 ગ્લાસ નાળિયેર પાણી પીવો. આ પીણું શરીરને હાઇડ્રેટ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. નાળિયેર પાણી ચામડીને નરમ બનાવે છે અને ચમક વધારે છે. આ ઉપાય શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે. નિયમિત સેવનથી ચહેરો તેજસ્વી દેખાય છે. તાજું નાળિયેર પાણી જ પીવું. પેક્ડ નાળિયેર પાણી ટાળવું. દિવસમાં 1 ગ્લાસથી વધુ ન પીવું. ઉપાય નંબર 5, અઠવાડિયામાં 2 વખત ગુલાબજળથી ચહેરો સાફ કરવો. ગુલાબજળ ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને કાળાશ ઘટાડે છે. કપાસના ટુકડાથી ચહેરા પર લગાવવું. આ પદ્ધતિ ચહેરાની ગંદકી દૂર કરે છે. નિયમિત ઉપયોગથી ચામડી નરમ અને તેજસ્વી બને છે. રાત્રે સૂતા પહેલા આ ઉપાય કરવો શ્રેષ્ઠ છે. શુદ્ધ ગુલાબજળ જ વાપરવું, રાસાયણિક ગુલાબજળ ટાળવું. ઉપાય નંબર 6, રોજ સવારે 1 ચમચી એલોવેરા જેલ ચહેરા પર લગાવવું. એલોવેરા ત્વચાને ઠંડક આપે છે અને ડાઘ ઘટાડે છે. 10 મિનિટ રાખીને હુંફાળા પાણીથી ધોવું. આ ઉપાય ચહેરાને નરમ અને ચમકદાર બનાવે છે. એલોવેરા ચામડીની બળતરાને દૂર કરે છે. નિયમિત ઉપયોગથી ચહેરો યુવાન દેખાય છે. તાજું એલોવેરા જેલ જ વાપરવું, રાસાયણિક જેલને ટાળવું. ઉપાય નંબર 7, અઠવાડિયામાં 1 વખત શેરડીનો રસ પીવો. આ પીણું શરીરની શુદ્ધિ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. શેરડીનો રસ ચામડીની ચમક આપે છે. નાની ગ્લાસમાં તાજો રસ પીવો. આ ઉપાય શરીરને હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં આ ખાસ ફાયદાકારક છે. તાજો રસ જ પીવો, વાસી રસને ટાળવો. ઉપાય નંબર 8, રોજ રાત્રે ચંદનનો ફેસ માસ્ક લગાવો. ચંદન પાવડરમાં ગુલાબજળ ભેળવીને ચહેરા પર લગાવવું. આ મિશ્રણ ચામડીની બળતરા ઘટાડે છે અને કાળાશને દૂર કરે છે. 15 મિનિટ રાખીને ઠંડા પાણીથી ધોવું. આ પદ્ધતિ ચહેરાને નરમ બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા તેજસ્વી દેખાય છે. શુદ્ધ ચંદન પાવડર જ વાપરો, રાસાયણિક ચંદન ટાળવું. ઉપાય નંબર 9, રોજ સવારે 1 બીટરૂટ ખાવું. બીટરૂટ રક્ત શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબિન વધારે છે. આ ઉપાય ચહેરાની ચમક વધારે છે અને ચામડીના ડાઘ ઘટાડે છે. બીટરૂટમાં
એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ત્વચાને યુવાન રાખે છે. નિયમિત સેવનથી શરીરની ઉર્જા વધે છે. સલાડમાં બીટરૂટ ખાવું શ્રેષ્ઠ છે. વધુ પડતું ખાવું નહીં. બાફેલું બીટરૂટ પણ ખાઈ શકાય. નંબર 10, અઠવાડિયામાં 2 વખત આંબળાનું તેલ વાળમાં લગાવવું. આંબળાનું તેલ વાળના મૂળને મજબૂત કરે છે અને ખરવાનું ઘટાડે છે. આ પદ્ધતિ ખોડાની સમસ્યા દૂર કરે છે. 10 મિનિટ હળવા હાથે માલિશ કરીને રાતભર રાખો. સવારે હળવા શેમ્પૂથી ધોવું. આ ઉપાય વાળને ચમકદાર બનાવે છે. શુદ્ધ આંબળાનું તેલ જ વાપરવું. રાસાયણિક તેલને ટાળવું. નંબર 11, રોજ સવારે 1 ગ્લાસ ગાજરનો રસ પીવો. ગાજર રક્ત શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબિન વધારે છે. આ પીણું ચહેરાની ચમક વધારે છે. નિયમિત સેવનથી ત્વચા તેજસ્વી દેખાય છે. ગાજરનો રસ તાજો જ પીવો. આ ઉપાય શરીરની ઉર્જા જાળવે છે. પેકેટ રસ ટાળો. દિવસમાં 1 ગ્લાસથી વધુ ન પીવું. ઉપાય નંબર 12, અઠવાડિયામાં 1 વખત હળદર અને દૂધનો ફેસ માસ્ક લગાવો. હળદર ચામડીની કાળાશ ઘટાડે છે અને ડાઘને દૂર કરે છે. દૂધ ત્વચાને નરમ બનાવે છે. 15 મિનિટ રાખીને હુંફાળા પાણીથી ધોવું. આ પદ્ધતિ ચહેરાને ચમકદાર બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ દેખાય છે. શુદ્ધ હળદર જ વાપરવી. વધુ હળદર ન લગાવી. નંબર 13, રોજ સવારે 30 મિનિટ હળવું યોગ કરવો. યોગ વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરની લવચીક બનાવે છે. સૂર્ય નમસ્કાર અને ભસ્ત્રિકા જેવા આસનો ફાયદાકારક છે. આ ઉપાય રક્ત પરિભ્રમણ સુધારે છે, જેનાથી ચહેરો ચમકે છે. નિયમિત યોગથી મન શાંત રહે છે. શરૂઆતમાં નિષ્ણાતની સલાહ લેવી. શરીર પર વધુ દબાણ ન લાવવું. ખાલી પેટે યોગ કરવો. નંબર 14, રોજ રાત્રે શુદ્ધ દૂધથી ચહેરો સાફ કરવો. દૂધ ચામડીની કાળાશ ઘટાડે છે અને શરીરનો મેલ દૂર કરે છે. કપાસના ટુકડાથી ચહેરા પર લગાવવું. 10 મિનિટ રાખીને ઠંડા પાણીથી ધોવું. આ ઉપાય ચહેરાને નરમ અને તેજસ્વી બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા યુવાન દેખાય છે. શુદ્ધ ગાયનું દૂધ જ વાપરવું. રાસાયણિક દૂધ ટાળવું. નંબર 15, અઠવાડિયામાં 2 વખત શેકેલા બદામ ખાવા. બદામ હિમોગ્લોબિન વધારે છે અને ચામડીને પોષણ આપે છે. આ ઉપાય ચહેરાની ચમક વધારે છે. 2-3 બદામ દૂધ સાથે ખાવા. નિયમિત સેવનથી શરીરની ઉર્જા વધે છે. બદામ પલાળીને ખાવું શ્રેષ્ઠ છે. વધુ પડતું ખાવું નહીં. શેકેલા બદામ જ વાપરવા. નંબર 16, રોજ સવારે 1 ગ્લાસ લીલા શાકભાજીનો રસ પીવો. પાલક, કોથમીર અને કાકડીનો રસ રક્ત શુદ્ધિકરણ કરે છે. આ પીણું હિમોગ્લોબિન વધારે છે અને ચહેરાની ચમક વધારે છે. નિયમિત સેવનથી ત્વચા તેજસ્વી દેખાય છે. તાજો રસ જ પીવો. આ ઉપાય શરીરની ઉર્જા જાળવે છે. પેકેટ રસ ટાળવો. દિવસમાં 1 ગ્લાસથી વધુ ન પીવું. નંબર 17, અઠવાડિયામાં 1 વખત બેસન અને દૂધનો ફેસ માસ્ક લગાવો. બેસન ચામડીનો મેલને દૂર કરે છે અને કાળાશને ઘટાડે છે. દૂધ ત્વચાને નરમ બનાવે છે. 15 મિનિટ રાખીને હુંફાળા પાણીથી ધોવું. આ પદ્ધતિ ચહેરાને ચમકદાર બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ દેખાય છે. શુદ્ધ બેસન જ વાપરવું. વધુ બેસન ન લગાવવું. નંબર 18, રોજ રાત્રે હળદરવાળું દૂધ પીવો. હળદર સાંધાના દુખાવાને ઘટાડે છે અને ચામડીની બળતરા દૂર કરે છે. આ પીણું રક્ત શુદ્ધિકરણ કરે છે. 1 ચપટી હળદર ગરમ દૂધમાં ભેળવવી. નિયમિત સેવનથી શરીરની ઉર્જા વધે છે. આ ઉપાય ચહેરાની ચમક વધારે છે. શુદ્ધ હળદર જ વાપરવી. વધુ હળદર ન નાખવી. ઉપાય નંબર 19, રોજ સવારે 20 મિનિટ ઝડપથી ચાલવું. ઝડપથી ચાલવું વજન ઘટાડવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે. આ પદ્ધતિ ચહેરાની ચમક વધારે છે. નિયમિત ચાલવાથી શરીર ફિટ રહે છે. ખુલ્લી હવામાં ચાલવું શ્રેષ્ઠ છે. આ ઉપાય મનને શાંત રાખે છે. આરામદાયક પગરખા પહેરવા. વધુ ઝડપથી ચાલવું નહીં. ઉપાય નંબર 20ની વાત કરીએ તેના પહેલાં ખાસ દરેક બહેનોને વિનંતી છે કે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને સમયસર આવા વિડીયો જોવા મળતા રહે. તો ચાલો બહેનો, હવે ઉપાય નંબર 20ની વાત કરી લઈએ. ઉપાય નંબર 20, અઠવાડિયામાં 2 વખત શિકાકાઈનું પાણી વાળમાં લગાવવું. શિકાકાઈ વાળની ચમક વધારે છે અને ખરવાનું ઘટાડે છે. શિકાકાઈ પાવડરને પાણીમાં ઉકાળીને લગાવવું. રાતભર રાખીને સવારે ધોવું. આ ઉપાય વાળને નરમ રાખે છે. નિયમિત ઉપયોગથી ખોડો દૂર થાય છે. શુદ્ધ શિકાકાઈ જ વાપરવી. રાસાયણિક શેમ્પૂ ટાળવું. ઉપાય નંબર 21,
રોજ સવારે 1 ચમચી ચિયા સીડ્સ ખાવા. ચિયા સીડ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે અને ચામડીને પોષણ આપે છે. આ ઉપાય રક્ત શુદ્ધિકરણ કરે છે. ચિયા સીડ્સમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ત્વચાને ચમક આપે છે. પાણીમાં પલાળીને ખાવા. નિયમિત સેવનથી ચહેરો તેજસ્વી દેખાય છે. વધુ પડતું ખાવું નહીં. શુદ્ધ ચિયા સીડ્સ જ વાપરવા. નંબર 22, અઠવાડિયામાં 1 વખત ઓટ્સનો ફેસ માસ્ક લગાવો. ઓટ્સને દૂધમાં ભેળવીને ચહેરા પર લગાવવું. આ મિશ્રણ ચામડીનો મેલ દૂર કરે છે અને કાળાશ ઘટાડે છે. 15 મિનિટ રાખીને હુંફાળા પાણીથી ધોવું. આ પદ્ધતિ ચહેરાને ચમકદાર બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ દેખાય છે. શુદ્ધ ઓટ્સ જ વાપરવા, વધુ ઓટ્સ ન લગાવવા. નંબર 23, રોજ રાત્રે બદામનું તેલ ચહેરા પર લગાવવું. બદામનું તેલ ચામડીને હાઇડ્રેટ કરે છે અને કાળાશ ઘટાડે છે. હળવા હાથે માલિશ કરીને રાતભર રાખવું. સવારે હુંફાળા પાણીથી ધોવું. આ ઉપાય ચહેરાને નરમ બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા યુવાન દેખાય છે. શુદ્ધ બદામ તેલ જ વાપરવું, રાસાયણિક તેલને ટાળવું. ઉપાય નંબર 24, રોજ સવારે 1 ગ્લાસ પાલકનો રસ પીવો. પાલક હિમોગ્લોબિનને વધારે છે અને રક્ત શુદ્ધિકરણ કરે છે. આ પીણું ચહેરાની ચમક વધારે છે. નિયમિત સેવનથી ત્વચા તેજસ્વી દેખાય છે. તાજો રસ જ પીવો. આ ઉપાય શરીરની ઉર્જા જાળવે છે. પેકેટ રસ ટાળવો. દિવસમાં 1 ગ્લાસથી વધુ ન પીવું. નંબર 25, અઠવાડિયામાં 2 વખત મસૂરની દાળનો ફેસ માસ્ક લગાવો. મસૂરની દાળને પાણીમાં પલાળીને પીસી લેવી. આ મિશ્રણ ચામડીનો મેલને દૂર કરે છે અને કાળાશ ઘટાડે છે. 15 મિનિટ રાખીને ઠંડા પાણીથી ધોવું. આ પદ્ધતિ ચહેરાને ચમકદાર બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ દેખાય છે. શુદ્ધ દાળ જ વાપરવી, વધુ દાળ ન લગાવી. ઉપાય નંબર 26, રોજ રાત્રે ગરમ પાણીથી પગની માલિશ કરવી. ગરમ પાણી સાંધાના દુખાવાને ઘટાડે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે. 10 મિનિટ પગને ગરમ પાણીમાં રાખવા. આ ઉપાય શરીરના થાકને દૂર કરે છે. નિયમિત ઉપયોગથી શરીર લવચીક રહે છે. થોડું મીઠું પાણીમાં નાખવું. ખૂબ ગરમ પાણી ટાળવું. આ પદ્ધતિ શાંત ઊંઘ પણ આપે છે. નંબર 27, રોજ સવારે 1 ચમચી શેકેલા તલ ખાવા. તલ હિમોગ્લોબિન વધારે છે અને ચામડીને પોષણ આપે છે. આ ઉપાય રક્ત શુદ્ધિકરણ કરે છે. તલમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને ચમક આપે છે. નિયમિત સેવનથી ચહેરો તેજસ્વી દેખાય છે. પાણી સાથે ખાવા. વધુ પડતું ખાવું નહીં. શેકેલા તલ જ વાપરવા. નંબર 28, અઠવાડિયામાં 1 વખત શેકેલા ચણાનો ફેસ માસ્ક લગાવો. ચણાનો લોટ દૂધમાં ભેળવીને ચહેરા પર લગાવવું. આ મિશ્રણ ચામડીનો મેલ દૂર કરે છે અને કાળાશ ઘટાડે છે. 15 મિનિટ રાખીને હુંફાળા પાણીથી ધોવું. આ પદ્ધતિ ચહેરાને ચમકદાર બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ દેખાય છે. શુદ્ધ ચણાનો લોટ જ વાપરો, વધુ લોટ ન લગાવો. નંબર 29, રોજ સવારે 1 ગ્લાસ દૂધમાં ખજૂર ભેળવીને પીવો. ખજૂર હિમોગ્લોબિન વધારે છે અને ચામડીને પોષણ આપે છે. આ પીણું શરીરની ઉર્જા વધારે છે. નિયમિત સેવનથી ચહેરો તેજસ્વી દેખાય છે. 2-3 ખજૂર પલાળીને ખાવી. આ ઉપાય ચામડીને નરમ રાખે છે. વાસી ખજૂર ટાળવો. શુદ્ધ દૂધ જ વાપરવું. નંબર 30, અઠવાડિયામાં 2 વખત નાળિયેર તેલથી શરીરની માલિશ કરવી. નાળિયેર તેલ સાંધાના દુખાવાને ઘટાડે છે અને ચામડીને નરમ બનાવે છે. 15 મિનિટ હળવા હાથે માલિશ કરવી. આ ઉપાય રક્ત પરિભ્રમણને સુધારે છે. નિયમિત ઉપયોગથી શરીર લવચીક રહે છે. સ્નાન પહેલાં માલિશ કરવી શ્રેષ્ઠ છે. શુદ્ધ નાળિયેર તેલ જ વાપરવું. રાસાયણિક તેલ ટાળવું. નંબર 31, રોજ સવારે 1 ચમચી ગુલાબનું અર્ક પાણીમાં ભેળવીને પીવું. ગુલાબનું અર્ક ચહેરાને યુવાન રાખે છે અને કાળાશ ઘટાડે છે. આ પીણું શરીરની શુદ્ધિ કરે છે. નિયમિત સેવનથી ત્વચા તેજસ્વી દેખાય છે. આ ઉપરાંત ચામડીની બળતરા દૂર કરે છે. શુદ્ધ ગુલાબનું અર્ક જ વાપરવું. રાસાયણિક અર્ક ટાળવું. દિવસમાં 1 ચમચીથી વધુ ન લેવું. નંબર 32, અઠવાડિયામાં 1 વખત શેકેલા ટામેટાનો ફેસ માસ્ક લગાવો. ટામેટાને શેકીને પીસી લેવું. આ મિશ્રણ ચામડીનો મેલ દૂર કરે છે અને કાળાશ ઘટાડે છે. 15 મિનિટ રાખીને ઠંડા પાણીથી ધોવું. આ પદ્ધતિ ચહેરાને ચમકદાર બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ દેખાય છે. તાજા ટમેટા જ વાપરવા. વધુ ટમેટા ન લગાવવા. નંબર 33,
રોજ રાત્રે ગરમ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરવું. આ પદ્ધતિ શરીરનો મેલ દૂર કરે છે, સાંધાના દુખાવાને ઘટાડે છે. 10 મિનિટ પાણીમાં રહેવું. આ ઉપાય ચામડીને નરમ બનાવે છે. નિયમિત ઉપયોગથી શરીર તરોતાજા દેખાય છે. થોડું મીઠું જ નાખવું. ખૂબ ગરમ પાણી ટાળવું. આ ઉપાય શાંત ઊંઘ પણ આપે છે. નંબર 34, રોજ સવારે 1 ચમચી શેકેલી અળસી ખાવી. અળસી વજન ઘટાડવામાં મદદ કરે છે અને ચામડીને પોષણ આપે છે. આ ઉપાય રક્ત શુદ્ધિકરણ કરે છે. અળસીમાં ઓમેગા 3 હોય છે, જે ત્વચાને ચમક આપે છે. નિયમિત સેવનથી ચહેરો તેજસ્વી દેખાય છે. પાણી સાથે ખાવી. વધુ પડતું ખાવું નહીં. શેકેલી અળસી જ વાપરવી. નંબર 35, અઠવાડિયામાં 2 વખત ઓલિવ તેલથી વાળની માલિશ કરવી. ઓલિવ તેલ વાળના મૂળને મજબૂત કરે છે અને ખરવાનું ઘટાડે છે. 10 મિનિટ હળવા હાથે માલિશ કરીને રાતભર રાખવું. સવારે હળવા શેમ્પૂથી ધોવું. આ ઉપાય વાળને ચમકદાર બનાવે છે. નિયમિત ઉપયોગથી ખોડો દૂર થાય છે. શુદ્ધ ઓલિવ તેલ જ વાપરવું. રાસાયણિક તેલને ટાળવું. નંબર 36, રોજ સવારે 1 ગ્લાસ દૂધમાં કેસર ભેળવીને પીવું. કેસર ચામડીની ચમક વધારે છે અને કાળાશ ઘટાડે છે. આ પીણું શરીરની શુદ્ધિ કરે છે. નિયમિત સેવનથી ત્વચા તેજસ્વી દેખાય છે. શુદ્ધ કેસર જ વાપરવું. આ ઉપાય ચામડીને નરમ રાખે છે. વધુ કેસર ન નાખવું. શુદ્ધ દૂધ જ વાપરવું. નંબર 37, માસિક ચક્ર દરમિયાન રોજ ગરમ પાણીનો શેક લેવો. ગરમ પાણીની બોટલથી પેટ અને કમરનો શેક કરવો. આ પદ્ધતિ માસિક ચક્રના દુખાવાને ઘટાડે છે. 10-15 મિનિટ શેક લેવો. આ ઉપાય શરીરના થાકને દૂર કરે છે. નિયમિત ઉપયોગથી શરીર શાંત રહે છે. ખૂબ ગરમ પાણી ટાળવું. આ પદ્ધતિ રાહત આપે છે. નંબર 38, અઠવાડિયામાં 1 વખત શેકેલા મકાઈનો ફેસ માસ્ક લગાવો. મકાઈનો લોટ દૂધમાં ભેળવીને ચહેરા પર લગાવવું. આ મિશ્રણ ચામડીનો મેલ દૂર કરે છે અને કાળાશને ઘટાડે છે. 15 મિનિટ રાખીને હુંફાળા પાણીથી ધોવું. આ પદ્ધતિ ચહેરાને ચમકદાર બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ દેખાય છે. શુદ્ધ મકાઈનો લોટ જ વાપરો. વધુ લોટ ન લગાવો. નંબર 39, રોજ રાત્રે શુદ્ધ શિયા બટર ચહેરા પર લગાવવું. શિયા બટર ચામડીને હાઇડ્રેટ કરે છે અને કાળાશ ઘટાડે છે. હળવા હાથે માલિશ કરીને રાતભર રાખવું. સવારે હુંફાળા પાણીથી ધોવું. આ ઉપાય ચહેરાને નરમ બનાવે છે. નિયમિત ઉપયોગથી ત્વચા યુવાન દેખાય છે. શુદ્ધ શિયા બટર જ વાપરવું. રાસાયણિક શિયા બટર ટાળવું. ઉપાય નંબર 40, રોજ સવારે 1 ચમચી અજમો ગરમ પાણીમાં ભેળવીને પીવો. અજમો માસિક ચક્રના દુખાવાને ઘટાડે છે અને ચયાપચય ક્રિયાને વધારે છે. આ પીણું વજન ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત સેવનથી શરીરની શુદ્ધિ થાય છે. 1 ચપટી અજમો પૂરતો છે. આ ઉપાય ચામડીની ચમક વધારે છે. વધુ અજમો ન નાખો. શુદ્ધ અજમો જ વાપરવો. આ માહિતી આપને પસંદ આવી હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ વિડીયો સમયસર તમને મળતા રહે. તો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.